દીકરાઓ ગુડ મોર્નિંગ. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે પ્રક્રિયાઓ જોઈ ગયા હતા. એક હતી યોગચીલ પ્રક્રિયા, બીજી જોઈ ગયા વિસ્થાપન પ્રક્રિયા. આજના લેક્ચરની અંદર આપણે હજી બે પ્રક્રિયાઓની શરૂઆત કરીએ. એક છે વિલોપન પ્રક્રિયા અને બીજી છે પુનઃરચના એટલે કે રીઅરેન્જમેન્ટ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ થર્ડ રિએક્શન એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા. દીકરાઓ એના માટે એક એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરું. સૌથી પહેલા આ પ્રક્રિયામાં દાખલા તરીકે મારી પાસે એક છે CH3CH2Cl એટલે કે ક્લોરોઇથેન. ચાલો, આ ક્લોરોઇથેન માં હેલોજન ધરાવતો જે કાર્બન છે તેને કહેવાય આલ્ફા કાર્બન. કોઈ પણ કાર્બન કે જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો હોય તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બનની બાજુમાં રહેલા કાર્બનને બીટા કાર્બન કહેવાય. અને બીટા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હોય તેને કહેવાય બીટા હાઇડ્રોજન. આ પ્રક્રિયામાં જો આલ્કોહોલિક KOH નો ઉમેરો કરવામાં આવે, સાંભળજો દીકરાઓ, આલ્કોહોલિક KOH જે વાસ્તવમાં પ્રબળ બેઝ હોય, એટલે કે જો આ પ્રક્રિયા પ્રબળ બેઝની હાજરીમાં કરવામાં આવે. દીકરાઓ ખાસ યાદ રાખજો, આ આલ્કોહોલિક KOH વાપરીએ છીએ. જો તમે જલીય KOH વાપરશો તો વિસ્થાપન થશે. જો આલ્કોહોલિક KOH વાપરશો તો વિલોપન થશે. આપણે જલીય KOH નો પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. વિસ્થાપન પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડમાં જલીય KOH નાખીએ તો OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી Cl ને વિસ્થાપિત કરે. પરંતુ જો એ KOH માં આલ્કોહોલિક KOH અથવા તો આમ પણ કહી શકાય KOH વત્તા ઇથેનોલ એટલે કે આલ્કોહોલ દારૂડિયો KOH ભેગો કરવામાં આવે તો એની બેઝિકતા વધે અને આ પ્રક્રિયામાંથી આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય. સાંભળજો, આલ્ફા કાર્બન ઉપરથી શું દૂર થશે? હેલોજન. અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. એટલે કામ કરું, આ ત્રણ હાઇડ્રોજનને હું છૂટા લખું છું. H ત્રણ હાઇડ્રોજન, જેમાં આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. એટલે દૂર શું થશે? H અને Cl. હવે H અને Cl બંને દૂર થઈ જતા હોવાથી આ કાર્બન માં બાકી બચતો ભાગ એક C સાથે બે H એટલે CH2 સિંગલ બોન્ડ એક તો હતો. હવે આ બંને કાર્બન ઉપરથી એક એક ઘટક દૂર થઈ જતો હોવાથી નવો બંધ રચાશે, ડબલ બોન્ડ થઈ જશે અને બાકી બચશે CH2. આ પ્રક્રિયામાંથી HCl નો ઘટક કણ દૂર થઈ જાય. HCl દૂર થઈ જાય. જો નાના કદનો અણુ HCl દૂર થઈ જાય છે. ઉમેરાતું કાંઈ નથી. તમે આલ્કોહોલિક KOH સાથે આને ગરમ કરશો તો આમાં ઉમેરાતું કાંઈ નથી. માત્ર ને માત્ર એક H અને એક Cl દૂર થઈ જાય છે. ડેલ્ટા ગરમ કરીએ તો H અને Cl દૂર થઈ જાય. હવે આ HCl દૂર થઈ જાય અને આપણે ઉમેરેલો છે KOH, તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી એક બનશે KCl અને OH અને H માંથી બનશે H2O. તો આ પ્રક્રિયા દરમિયાન આપણે ઉપનિપજ મળશે KCl અને H2O. આ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ ક્લોરોઇથેન કે જેમાં રહેલા કાર્બનનું સંકરણ કયું છે? સંકરણ છે sp3. જો આ કાર્બન પણ sp3 છે અને આ કાર્બન પણ sp3 સંકૃત છે, સંતૃપ્ત છે, જે અસંતૃપ્ત દ્વિબંધ ધરાવતા સંયોજન ઇથિનમાં રૂપાંતરણ પામે છે. ક્લોરોઇથેન થઈ જાય છે ઇથિનમાં રૂપાંતરિત. આથી આ પ્રક્રિયામાં નથી કોઈ પ્રક્રિયકનો ઉમેરો કરવામાં આવતો કે નથી એક પ્રક્રિયક ઉમેરીને બીજાને દૂર કરવામાં આવે. આ પ્રક્રિયામાં માત્ર બે જુદા જુદા કાર્બન ઉપરથી એક એક ઘટક દૂર કરી અને અણુ સ્વરૂપે દૂર કરી નાખવામાં આવે છે. એટલે આ પ્રક્રિયકમાં ઘટકોનું માત્ર દૂર થતા હોવાથી, એલિમિનેટ થતા હોવાથી આને કહેવાય એલિમિનેશન પ્રક્રિયા. ઘણી વખત દીકરાઓ રિયાલિટી શોમાં ઓલો સિંગિંગ કોમ્પિટિશન આવતું હોય તેમાં જે ખરાબ ગાય અથવા વોટ્સ ઓછા મળેલા હોય તો એવા વ્યક્તિઓને વીકેન્ડમાં એલિમિનેટ કરવામાં આવે, કાઢી મૂકવામાં આવે. તો આમાંથી આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને દૂર કરવામાં આવે છે. આથી આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજનને દૂર કરવામાં આવે. દીકરાઓ દૂર કરવું લેટિન વર્ડ છે ડી મીન્સ રિમૂવ. ઘણી વખત જો આપણે કેવું હોય કે ઘણીવાર સવારમાં આપણે જ્યારે નાહીને આવીએ ત્યારે બહાર જતા હોઈએ ત્યારે શરીર ઉપર ડીઓ સ્પ્રે લગાડીએ. ડીઓ એટલે બોડી સ્પ્રે. ડીઓ સ્પ્રે લગાડીએ એનું ફૂલ ફોર્મ છે ડીઓડરન્ટ
ડીઓ સ્પ્રે છે એ ડીઓડરન્ટ, ઓડરન્ટ એટલે દુર્ગંધ, ડીઓડરન્ટ લગાડીને આવ્યા. ડીઓડરન્ટ, ઓડરન્ટ એટલે દુર્ગંધ અને ડી મીન્સ રિમૂવ, દૂર કરવું. દુર્ગંધને દૂર કરવાનું ફૂસફૂસ્યું એટલે કે ડીઓડરન્ટ. રેડી? એટલે કે એ ડીઓડરન્ટ ત્યારે જ લગાડવાના હોય કે જ્યારે તમે નાયા ન હોય. પણ આપણે કેવું કે નાઈને ડીઓડરન્ટ લગાડીએ, બરાબર? એ દુર્ગંધને દૂર કરવા માટે વપરાતો સ્પ્રે છે, એના માટે વપરાય છે ડી મીન્સ રિમૂવ કરવું. હવે આ પ્રક્રિયામાં તમે શું ડી કરો છો, એટલે શું દૂર કરો છો? હેલોજન અને હાઇડ્રોજન બંને. આથી આ પ્રક્રિયાને કહેવાય ડીહાઇડ્રોહેલોજિનેશન. એશન, પાછળ એશન આવે છે, એ એશન શબ્દ આવે છે એક્શન ઉપરથી. એક્શન એટલે ક્રિયા. પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન અને હેલોજન બંનેને દૂર કરવાની, વિલોપિત કરવાની ક્રિયા એને કહેવાય ડીહાઇડ્રોહેલોજિનેશન. ડીહાઇડ્રોહેલોજિનેશન. આથી આ વિલોપન પ્રક્રિયા ને ડીહાઇડ્રોહેલોજિનેશન પણ કહે છે. દીકરાઓ, આ વિલોપન પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન કહેવાય, જેને ગુજરાતીમાં પણ લખવું હોય તો લખી શકાય વિહાઇડ્રોહેલોજિનીકરણ. આ ઉપરાંત આ પ્રક્રિયામાં બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થતો, અહીં હેલોજન દૂર થાય આલ્ફા કાર્બન ઉપરથી, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પણ કહે છે. બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપન. પણ ત્યારે તમને એક પ્રશ્ન થશે કે સર બીટા વિલોપન શા માટે કહેવામાં આવે? તો કે કોઈ કહેશે કે ભાઈ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયું એટલે એને બીટા વિલોપન કહેવાય. તો કોઈને એવું થાય કે સર આને આલ્ફા વિલોપન એ કહેવું જોઈએ ને, કેમ કે આલ્ફા ઉપરથી તો હેલોજન દૂર થયો છે. પણ શા માટે માત્ર બીટા વિલોપન શબ્દ વાપર્યો છે? એનું મુખ્ય કારણ કહું. મેં તો તમને સમજવા માટે શું કીધું છે કે ભાઈ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરી નાખો HCl સ્વરૂપે, KOH સાથે પ્રક્રિયા કરી એટલે HCl ને H2O દૂર થઈ જાય અને આપણને મળે આલ્કીન. પણ રિયાલિટી કંઈક અલગ છે. વાસ્તવિકતામાં આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોશો તો ખ્યાલ પડશે કે આને શું કરવાને બીટા વિલોપન કહેવાય. તો દીકરા, ક્રિયાવિધિ પણ આપણે સમજાવી દઉં. ક્રિયાવિધિ સમજીએ. દાખલા તરીકે મારી પાસે CH3CH2Cl છે, ક્લોરોઇથેન છે, જેમાં આ થઈ ગયો આલ્ફા કાર્બન, આ થઈ ગયો બીટા કાર્બન. હવે એની પ્રક્રિયા કરીએ છીએ આલ્કોહોલિક KOH સાથે. આલ્કોહોલિક KOH સાથે. હવે આ જે KOH છે ને, આલ્કોહોલિક KOH, એમાં આલ્કોહોલ ભેગો ભળે ને એટલે એની બેઝિક લાક્ષણિકતા વધે. અને જેમ બેઝિક પ્રબળતા વધશે ને એટલે એ પ્રબળ બેઝ KOH નો જે OH માઇનસ છે એ OH માઇનસ સૌથી પહેલા એટેક કરશે આ હાઇડ્રોજન ઉપર અને હાઇડ્રોજનને H+ સ્વરૂપે લઈ જશે. એટલે કયા સ્વરૂપમાં રૂપાંતરણ થશે? તો આ H+ બનશે, આ ઇલેક્ટ્રોન કાર્બનને આપી દેશે એટલે આ H+ અને OH માઇનસ એટલે ઉત્પન્ન થયું H2O. ચાલો રેડી. હવે આ પ્રક્રિયામાં એક બાકી રહી ગયો, OH વપરાઈ ગયો, બાકી કોણ રહી ગયું? K+. અને સૌથી પહેલા દૂર થવાની શરૂઆત ક્યાંથી થઈ? આ પ્રક્રિયામાં બીટા કાર્બનના હાઇડ્રોજન ઉપરથી. સૌથી પહેલા બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર થયો ત્યારે આ પ્રક્રિયાની શરૂઆત થઈ. એટલે આપણે એક મધ્યસ્થી નિપજ કંઈક આવી મળી. જો CH2 અહીંયા માઇનસ ચાર્જ, કેમ કે નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન યુગ્મ આવશે એટલે આ રેડી. CH2 અને આ થશે Cl. હવે Cl પોતે વિદ્યુત ઋણીય હોય, આંશિક ઋણભાર ધરાવતો હોય, ઇલેક્ટ્રોનને ખેંચતો હોય પ્રેરક અસરને કારણે. પરિણામે શું થશે? આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે એટલે અહીંયા ડબલ બોન્ડ બની જશે. તો અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય એટલે Cl દૂર થઈ જશે Cl- સ્વરૂપે. આથી આ Cl- દૂર થાય એ સીધા ઓલા બાકી બચેલા K+ સાથે પ્રક્રિયા કરી એટલે માઇનસ બનશે KCl. તો આપણની પાસે નિપજ કઈ રહેશે? તો જો આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ ધકેલે એટલે અહીંયા ડબલ બોન્ડ બની જાય, આ બોન્ડ તૂટી જાય. તો આપણને નિપજ કઈ મળે ફાઇનલી? CH2 ડબલ બોન્ડ CH2. આથી જેવો આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે અને ડબલ બોન્ડ બન્યા બાદ Cl- સ્વરૂપે દૂર થાય. આથી સૌ પ્રથમ
આલ્ફા કાર્બન ઉપરથી સૌપ્રથમ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય અને ત્યારબાદ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય. આથી પહેલા બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન કહેવાય. રાઈટ. હજી દીકરાઓ આ પ્રક્રિયાનું મિકેનિઝમ ડિટેલમાં હજી ચર્ચા કરી શકાય, હજી આના ઘણા એક્ઝામ્પલ્સ પણ ડેવલપ કરી શકાય, પણ યોગ્ય સમયે ધોરણ 12માં ચર્ચા કરશું. માત્ર અત્યારે તમને આટલું સમજાય તો પણ ઇનફ છે. રાઈટ. તો આ પ્રક્રિયા થઈ ગઈ બીટા વિલોપન પ્રક્રિયા. એવી પ્રક્રિયા કે જેમાં આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. ડિટેલમાં તમારે આ મિકેનિઝમ જોવાની જરૂર નથી. આ તો તમને ખ્યાલ પડે કે બીટા વિલોપન શા માટે કહે છે એટલે મેં સમજાવ્યું છે દીકરાઓ. બાકી તમારે આના ઉપર ફોકસ કરવાનું. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ જાય, નિપજ મળી જાય, બીટા વિલોપન, કામ પૂરું. હજી એક પ્રક્રિયા, બીજી પ્રક્રિયા આપું. ચાલો, આ તો આને બીટા વિલોપનની એક એક્ઝામ્પલ આપ્યું. બીજું મારી પાસે એક છે CH3CH2OH. આ છે ઇથેનોલ. હવે ઇથેનોલને જો ગરમ કરવામાં આવે Al2O3 એલ્યુમિના ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેમાં આલ્ફા અને બીટા આ બે કાર્બન પર પૈકી આલ્ફા ઉપરથી OH માઇનસ દૂર થાય અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. એક હાઇડ્રોજન દૂર થશે. એટલે આ 3 હાઇડ્રોજન પૈકી હું જો અલગથી લખી દઉં તો CH2 અને એક H અલગ લખું તો આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય આની જેમ જ. અને H અને OH દૂર થતો હોવાથી આ પ્રક્રિયામાં ઉત્પન્ન થશે H2O. પાણીનું અણુ દૂર થશે અને અહીંયાથી આ બંને ઘટકોનો દૂર થતા હોવાથી બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની જશે. એટલે CH2 ડબલ બોન્ડ CH2 અને બની ગયું ઇથિન. ઇથેનોલમાંથી ઇથિન. આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થઈ ગયો. મતલબ આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થઈ ગયો. હવે પાણીનો અણુ ઉમેરવો તો એને કહેવાય હાઇડ્રેશન. આમાં તો પાણીનો અણુ દૂર કરી નાખીએ છીએ તો આ પ્રક્રિયાને કહેવાય ડિહાઇડ્રેશન અથવા તો નિર્જળીકરણ. રાઈટ. તો આ પ્રક્રિયા થશે નિર્જળીકરણ, ડિહાઇડ્રેશન. આ પણ એક પ્રકારની વિલોપન પ્રક્રિયા છે જેમાં ઉપનિપદ તરીકે કોણ ઉત્પન્ન થયું? H2O. મતલબ આવા નાના નાના સૂક્ષ્મ ઘટકોનો દૂર થઈ જાય, ઘટક અણુઓ દૂર થઈ જાય વિલોપન પ્રક્રિયા દ્વારા. ઉમેરો કાંઈ ન થાય, માત્ર નિપજ દૂર થાય. બાય પ્રોડક્ટ વધારાની નિપજ મળે. મૂળભૂત પ્રક્રિયકમાંથી સંતૃપ્ત હોય તેમાંથી કોઈ ઘટક કણો દૂર થઈ, નાના કદના અણુઓ દૂર થઈ અને અસંતૃપ્ત નિપજ બને જેમાં સંકરણ ફરી જાય. sp3 માંથી થઈ જાય sp2. તો આ પ્રક્રિયા નિર્જળીકરણ જેને કહેવાય ડિહાઇડ્રેશન. તો ડિહાઇડ્રેશન પ્રક્રિયા એક પ્રકારની વિલોપન પ્રક્રિયા જ થઈ. વિલોપન પ્રક્રિયા. આ વિલોપન પ્રક્રિયામાં Al2O3 એ નિર્જળીકરણ કારક તરીકે વર્તે. નિર્જળીકરણ કારક છે. મતલબ તમે Al2O3 ની હાજરીમાં આલ્કોહોલને ગરમ કરો તો પાણીનું અણુ દૂર થાય. આ ઉપરાંત H2SO4 ની હાજરીમાં ગરમ કરવાથી પણ આલ્કોહોલનું નિર્જળીકરણ થશે. મતલબ કે તમે ઇથેનોલનું નિર્જળીકરણ કરવું હોય તો એલ્યુમિના Al2O3 ની હાજરીમાં ગરમ કરો તો નિર્જળીકરણ થાય, પણ એને બદલે તમે H2SO4 એસિડની હાજરીમાં પણ ગરમ કરો તો પણ તમે નિર્જળીકરણ કરી શકશો. તો આ પ્રક્રિયા થઈ ગઈ ડિહાઇડ્રેશન પ્રક્રિયા એટલે કે વિલોપન પ્રક્રિયા જેમાં તમે પાણીનું અણુ દૂર કરો છો. રેડી. એવી જ રીતે માત્ર જો બે હેલોજન પરમાણુ હોય અને એની સાથે તમે એને ગરમ કરો એટલે કે ડાયહેલોજનમાંથી હેલોજન દૂર કરી શકો તો તેને કહેવાય ડિહેલોજિનેશન પ્રક્રિયા. ચાલો એક એનું એક્ઝામ્પલ આપની સમક્ષ રાખી દઉં. અહીંયા લખી નાખું છું. ચાલો તો હવે આપણે જોશું ડિહેલોજિનેશનની પ્રક્રિયા. દાખલા તરીકે મારી પાસે એક સંયોજન છે CH2 સિંગલ બોન્ડ CH2 Cl આને કહેવાય 1,2-ડાયક્લોરોઇથેન. આને તમે વિસિનલ અથવા વિસિનલ ડાયહેલાઇડ પણ કહી શકાય. આને વિસિનલ અને જેમિનલ
એટલે શું? જો આ ચોખવટ કરું, એક જ પાસેના બે કાર્બન ઉપર બે સમાન હેલોજન જોડાયેલા હોય તો તેને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. પણ જો આવું એક્ઝામ્પલ હોય લાઈક CH3 CH Cl Cl, મતલબ એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન જોડાયેલા હોય, એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો તેને કહેવાય જેમિનલ. તો આને આમ લખાય જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ. કોઈ MCQ સોલ્વ કરતા હોય ત્યારે આ પોઈન્ટને કદાચ તમારા ધ્યાનમાં આવે તો વસ્તુ ક્લિયર રહેવી જોઈએ. વિસિનલ એટલે પાસેના બાજુના બે કાર્બન ઉપર સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો તેને જેમિનલ વિસિનલ શબ્દ વપરાય, અને એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો તેને જેમિનલ શબ્દ વાપરવામાં આવે છે. આનું IUPAC નામ થશે 1,1-ડાયક્લોરોઇથેન. ચાલો, હવે આપની સમક્ષ એક પ્રક્રિયા લખું છું. દાખલા તરીકે આ વિસિનલ ડાયહેલાઇડ નો જ ઉપયોગ કરું, CH2 Cl Cl 1,2-ડાયક્લોરોઇથેન. હવે એની પ્રક્રિયા કરું ઝિંક પાવડર સાથે અને ગરમ કરવામાં આવે તો આ ઝિંક પાવડર આ બંને કાર્બન ઉપર રહેલા Cl ને દૂર કરશે, -ZnCl2 એટલે ZnCl2 થઈને દૂર થઈ જાય. ત્યારે બંને કાર્બન ઉપરથી એક એક હેલોજન દૂર થઈ જતો હોવાથી આપણને નિપજ મળશે CH2 ડબલ બોન્ડ CH2. આ પ્રક્રિયા દરમિયાન Cl2 અણુ દૂર થઈ ગયો. પ્રક્રિયકમાંથી બે Cl અણુ Cl2 ફોર્મમાં દૂર થઈ ગયો Zn સાથે. આથી આ પ્રક્રિયાને કહેવાય ડિહેલોજિનેશન. ડિહેલોજિનેશન અથવા તો વિહેલોજનીકરણ પ્રક્રિયા, કેમ કે આ પ્રક્રિયામાં હેલોજન દૂર કરીએ છીએ, રાઈટ? તો દીકરાઓ આ પ્રક્રિયા થઈ ગઈ વિલોપન પ્રક્રિયા. અને હવે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ અને એ છે પુનઃરચના અથવા કોઈ રીએરેન્જમેન્ટ. ચલો દીકરાઓ, હવે આપણે પુનઃરચના પ્રક્રિયા વિશે વાત કરીએ. પુનઃરચના નામ ઉપરથી ખબર પડે, રીએરેન્જમેન્ટ ફેર ગોઠવણી. મતલબ જે પ્રક્રિયકના અણુની ગોઠવણી છે, તેનું બંધારણ છે, તેમાં ફેરફાર કરી અને જેને કહેવાય ને રિનોવેટ કરવું, પુનઃ ગોઠવણી કરવી. તેમાં નથી કોઈ નવો પ્રક્રિયક ઉમેરવાનો કે નથી કોઈને દૂર કરવાનો કે નથી કોઈને વિસ્થાપિત કરવાનો, માત્ર તેની ગોઠવણીમાં ફેરફાર કરવાનું છે. આથી આવી પ્રક્રિયાને પુનઃરચના તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે આવી રીએરેન્જમેન્ટ પ્રક્રિયાઓ એસિડ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે. હું આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખીશ. દીકરાઓ, આ મારી પાસે નોર્મલ બ્યુટેન છે. નોર્મલ બ્યુટેન જેમાં કાર્બનની લાંબી સળંગ શૃંખલા છે. આ નોર્મલ બ્યુટેનને લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, લુઈસ એસિડ એ કયો છે? લુઈસ એસિડ તો કે AlCl3, જે આપણે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો વિશે ચર્ચા કરતા હતા તે લેક્ચરમાંની વાત કરેલી હતી કે BF3 કે AlCl3 એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, લુઈસ એસિડ તરીકે વર્તે. તો આવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે આ નોર્મલ બ્યુટેન એ CH3 એ આઇસોબ્યુટેન, જે સામાન્ય નામ છે આઇસોબ્યુટેન, IUPAC નામ થશે 2-મિથાઇલ પ્રોપેન. નોર્મલ બ્યુટેનનું રૂપાંતરણ આઇસોબ્યુટેનમાં થાય. દીકરાઓ, આનું અણુસૂત્ર જોશો તો C4H10 અને અહીંયા પર થશે C4H10. અણુસૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર જુદા છે. આ પ્રક્રિયામાં નથી કોઈ નવો પ્રક્રિયકનો ઉમેરો કરવામાં આવતો કે નથી કોઈને દૂર કરવામાં આવતું, માત્ર ને માત્ર મિથાઇલને ઉપાડીને નીચે વિસ્થાપિત થયેલો છે. મતલબ મિથાઇલ પોતાનું સ્થાન બદલી ગયો, મતલબ રીએરેન્જમેન્ટ થયું, પુનઃરચના થઈ, ફેર ગોઠવણી થઈને એક નવું બંધારણ ડેવલપ થયું. રેડી? તો આ પ્રક્રિયામાં કહી શકાય ને કે પુનઃરચનાને કારણે પ્રક્રિયક હતો એના કરતા નિપજનું માત્ર બંધારણીય સૂત્ર જુદું છે પરંતુ અણુસૂત્ર સમાન છે. તો આ બંને એકબીજાના શું થયા? સમઘટકો. આ બંને એકબીજાના શું છે? સમઘટકો છે. આથી આ પ્રક્રિયા દરમિયાન પુનઃરચના દ્વારા સમઘટકોની રચના થતી હોવાથી આ પ્રક્રિયાને સમઘટકીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય આઇસોમરાઇઝેશન, સમઘટકીકરણ પણ કહેવામાં આવે છે. દીકરાઓ, બીજું એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું. મારી પાસે છે આ બ્યુટ-1. હવે જો આ બ્યુટ-1 ની પ્રક્રિયા કરવામાં આવે
H2SO4 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો પ્રક્રિયામાં બ્યુટ-1-ઇનમાં પ્રથમ કાર્બન ઉપર દ્વિબંધ છે, જે દ્વિબંધ પુનઃરચના દ્વારા વધુ સ્થાયી નિપજમાં રૂપાંતરણ પામશે અને અંતિમ નિપજ મળશે પુનઃરચનાથી CH3CH ડબલ બોન્ડ CH3 એટલે કે બ્યુટ-2-ઇન. દીકરાઓ, આ બંને બંધારણના અણુસૂત્ર જોશો તો C4H8 C4H8. અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા. બ્યુટ-1-ઇન નું બ્યુટ-2-ઇનમાં રૂપાંતર થાય તો આ પ્રક્રિયા કહેવાય પુનઃરચના, ફેર ગોઠવણી અથવા રીએરેન્જમેન્ટ. એવું નથી કે સ્થાયી સંયોજનોમાં જ આઇસોમરાઇઝેશન કે રીએરેન્જમેન્ટની ઘટના થાય. માનો કે આ કોઈ કાર્બોકેટાયન છે, એનું પણ એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું કેમ કે આપણે ભવિષ્યમાં કામ આવશે. કાર્બોકેટાયન છે, આ કાર્બોકેટાયન પ્રાથમિક કાર્બોકેટાયન છે અને પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થાયીતા દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયન કરતા ઓછી હોય. આથી જો આ પ્રાથમિક કાર્બોકેટાયનને કોઈ તમે એવું પરિબળ પૂરું પાડો, કોઈ પ્રક્રિયા પરિસ્થિતિ પૂરી પાડો, કોઈ એવું માધ્યમ પૂરું પાડો કે જે અસ્થાયી કાર્બોકેટાયન સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતર પામી શકે. મતલબ તમે કોઈ એવી પ્રક્રિયા પરિસ્થિતિ પ્રોવાઈડ કરો કે અસ્થાયી કાર્બોકેટાયન સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતર થઈ શકતો હોય તો એ કાર્બોકેટાયન એવો જ પ્રયત્ન કરે કે જે પોતે વધુ સ્થાયી સ્વરૂપમાં રૂપાંતર થાય. આથી જો તમે આ પ્રાથમિક કાર્બોકેટાયનમાં એસિડ ઉદ્દીપક ની હાજરી રાખો, મતલબ H2SO4 ની હાજરી રાખો તો આ પ્રાથમિક કાર્બોકેટાયન જે અસ્થાયી હોય એ સ્થાયી થવા પ્રયત્ન કરે. આથી તમે આ કાર્બોકેટાયનના કાર્બનને પહેલો નંબર અને આ બીજો નંબર કાર્બન કહો તો બીજા નંબરના કાર્બન પર જોડાયેલો આ જે હાઇડ્રોજન છે એ શિફ્ટ થશે પ્રથમ નંબરના કાર્બન ઉપર અને આ જે પોઝિટિવ ચાર્જ છે એ શિફ્ટ થશે બીજા નંબરના કાર્બન ઉપર. આથી રીએરેન્જમેન્ટ થી કંઈક આવું સ્ટ્રક્ચર બનશે CH3 CH3 અને અહીંયા CH2 અને આ જે હાઇડ્રોજન હતો બીજા કાર્બન ઉપર અહીંયા શિફ્ટ થઈ ગયો અને પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે વચ્ચેના કાર્બન ઉપર અને આ થઈ ગયો ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન, તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન. જે ટર્શરી કેટાયન છે. હવે દીકરાઓ, પ્રાથમિક કાર્બોકેટાયન કરતા ટર્શરી કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. આથી આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોજન 1-2 શિફ્ટિંગ. મતલબ H+ નું બીજા કાર્બન ઉપરથી પહેલા કાર્બન ઉપર શિફ્ટિંગ થવાને કારણે કાર્બોકેટાયન રીએરેન્જમેન્ટ થઈ બીજા કાર્બન ઉપર આવશે. એટલે કાંઈ નથી, બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન શિફ્ટ થઈ ગયો પહેલા કાર્બન ઉપર, જ્યારે પહેલા કાર્બન ઉપર રહેલો કાર્બોકેટાયનનો પ્લસ ચાર્જ શિફ્ટ થઈ ગયો બીજા કાર્બન ઉપર. માત્ર ફેર ગોઠવણી થઈ અને વધુ સ્થાયી સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયું. તો આ પ્રક્રિયાને પણ કહેવાય પુનઃરચના અથવા તો રીએરેન્જમેન્ટ, આઇસોમરાઇઝેશન. તો આ પ્રક્રિયા થઈ ગઈ પુનઃરચના. ઘણી ખરી રાસાયણિક પ્રક્રિયાઓ આ રીતે પણ થતી હોય છે. તો આપણે પુનઃરચના વિશેની વાત કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજના અણુસૂત્ર સમાન રહે, માત્ર બંધારણીય સૂત્રમાં જ ફેરફાર થાય. એટલે કે યોગશીલ વિસ્થાપન કે વિલોપન જેવી પ્રક્રિયા જ ન થાય, માત્ર પ્રક્રિયકના બંધારણમાં ફેર ગોઠવણી થાય. આથી કહી શકાય કે આ પ્રક્રિયાને સમઘટકીકરણ તરીકે પણ ઓળખી શકાય, આઇસોમરાઇઝેશન જેને ઇંગ્લિશમાં કહેવાય. એસિડ ઉદ્દીપક H2SO4 કે લુઈસ એસિડ AlCl3 ની હાજરીમાં મોટા ભાગે પુનઃરચનાઓ પરિણમતી હોય છે. રાઈટ. તો દીકરાઓ, આપણે અત્યારે આ બે લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા કે કોઈ પણ રાસાયણિક જુદી જુદી કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે 4 પ્રકારની હોય. પછી ભલે તમે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ જોવો કે લેબોરેટરી સ્કેલ ઉપર તમે ચર્ચા કરતા હો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોશો કે પછી ભલે પેસ્ટિસાઇડના કેમિકલ્સ બનાવતી હોય કે કોઈ મેડિસિન બનાવતી હોય કે કોઈ ખાતરો બનાવટમાં પ્રક્રિયાઓ વપરાતી હોય, કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં થતા હોય, આપણા શરીરમાં થતી પ્રક્રિયાઓ હોય, કુદરતમાં થતી પ્રક્રિયા હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, મોટા ભાગે આ 4 પ્રક્રિયાઓની ક્રિયાવિધિને જ ફોલો કરતી હોય છે. એક કઈ? યોગશીલ. બીજી વિસ્થાપન. ત્રીજી વિલોપન. ચોથી પુનઃરચના. રાઈટ. તો ચાલો દીકરાઓ, આપણે આ પ્રક્રિયાઓને પૂર્ણ કરીએ અને હવે નેક્સ્ટ લેક્ચર, એક લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું જુદી જુદી કાર્બોકેટાયનની સ્થાયીતા માટે સંસ્પંદન અસર, હાઇપરકોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટની એકી સાથે સહિયારી અસર.
ચલો રેડી? તો ત્યાં સુધી કરો રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.